અરે પ્રધાનજી સૌપ્રથમ તો મને જણાવો કે મારી મારવાડની નગરી કેવી રીતે ચાલી રહી છે? તમારા જેવા રાજા ને મારા જેવા પ્રધાન હોય તો આપણા રાજમાં સિવાય સવાસ પ્રધાનજી સવાસ એવી રીતે જ ચાલુ છે. એવી રીતે જ ચાલશે. અરે પ્રધાનજી મારી બેન સુરભી ઉંમર લાયક થઈ ગઈ છે એના માટે લગ્ન મુહૂર્તની શોધ કરો. એવો મહારાજનો હુકમ. અરે પ્રધાનજી મારી રજા સિવાય તો અંદર પ્રયાસ ન થવો જોઈએ. એવો મહારાજનો હુકમ. રાજમાં કોણ આવ્યો છે? રાજમાં પ્રધાનજી. અરે પ્રધાનજી તમારા પાસે કહો કે એમને મિત્ર સબીલા અંદર આવવાની રજા માંગે. મહારાજ તમારો મિત્ર સબીલા અંદર આવવાની રજા માંગે. અરે પ્રધાનજી મારા જૂના મિત્ર સબીલા રાયને રજા માંગવાની ન હોય એને રજી ખુશીથી અંદર આવવા દો. આવો સબીલા રાય આવો. અત્યારે આવવાનું કારણ? અરે ભૈરવસિંહ હું તમને એક વાત પૂછી શકું કે કેમ? ધરમ નહીં ના આવ્યો પૂછો સબીલા રાય પૂછો. હું ને મારો પ્રધાન તારા રાજમાં પ્રવેશ કરી ગયા હતા ત્યારે તું ને તારો પ્રધાન સી વાતની ચર્ચા કરતા હતા. અરે સબીલા રાય ઈ તો મારી અંગત વાત ચાલી રહી હતી. અરે અંગત વાત હું જાણી શકું કે કેમ? સાંભળો સબીલા રાય સાંભળો. મારી બેન સુરભી ઉંમર લાયક થઈ ગઈ છે એના માટે સારા લગ્ન મુહૂર્તની શોધ કરી રહ્યા હતા. જો તારી બેન સુરભી ઉંમરલાયક હોય તો આ છબીલો પણ ઉંમરલાયક છે માટે તારી બેનનો હાથ મારા હાથમાં સોંપીશ કે કેમ? અરે છબીલા તું મારો જૂનો મિત્ર તો ખરા તો મારી બેનનો હાથ તને કદાપી નહીં સોંપું. જેમ તું મને રાજપૂત છો હું મને રાજપૂત છું માટે તારી બેનનો હાથ મારા હાથમાં સોંપીશ કે કેમ? અરે છબીલા મારું રાજ્ય છોડીને ચાલ્યો છે નકર તારા ધરતી વતન જુદા કરીશ. અરે ધરતી વચ્ચે તો કોને જુદા થશે એ તો સમય જ બતાવશે. જો મળતો તો થઈ જાવ બધા હોશિયાર. મહેમાન છે ને મહેમાન ને જો આનો ટેકો બહુ ના લેતો. હા અમન થઈ અરે રાજમાં કોણ આવ્યો છે? રાજમાં પ્રધાનજી આવ્યો છે. અરે પ્રધાનજી મારા ભાઈ ભૈરવસિંહ તો એક મહિને સુધી અંદર રજા માંગે છે. અરે મહારાજ તમારો બેન સુરભી અંદર આવવાની રજા માંગે છે. પ્રધાનજી મારી બેનને રજા માંગવાની ન હોય ને રાજી ખુશીથી અંદર આવવા દો. અરે આવો બેન આવો. અત્યારે આવવાનું કારણ? અરે મીરા અત્યારનું કારણ છે તમારે લોકોને જા કરતા હોય છે એટલે તમે ઘરના લોકો છે પછી સિપાહી નોકરી રાખી. અરે બેન હું તમને જાત્રે જવાની ના નથી કહેતો. લોણગઢના રાજા એના સાથે વેર બંધાણા છે તે માટે આપણા વેલાણા સાચવીને ચલાવજો. ભલે મીરા રાજમાં બે સિપાહીને હાજર કરો. રાજમાં બે સિપાઈ હાજર છે. રાજના બે સિપાઈ હાજર છે. અરે સિપાહીઓ મારી બેનની સાથે જજો કોઈ મારી બેનને સંકટ ના પડે. જી મહારાજ. અરે મીરા મારે માટે વિરાટ તૈયાર કરો. ભલે બેન. આજે શણગારો બેની ના વેલા રે બેની રાજા કરાય જય બેની રાજા કરાય જય શણગારો બેની ના વેલા રે. ભાઈ
છે કે દુખી અરે મહારાજ તમારી જેવા રાજા ને મારા જેવા પ્રધાન હોય તો આપણે રાજ્યની વાત નહીં ખબર હોય શાબાશ પ્રધાનજી શાબાશ એવી રીતે જ ચાલવું જોઈએ એવી રીતે જ ચાલશે એ પ્રધાનજી જી મહારાજ રાજમાં કોઈ નવીન સમાચાર હોય તો જણાવો રાજમાં નવીન સમાચાર તો એ જ છે કે ભેરોજીની બેન સુરભી યાત્રા જઈ રહી છે અને વેરાણા આપણા લોહાગઢના બાજારમાંથી નીકળવાનું અરે બેરોસિયાનો હમણાં જ આપણે વેર બતાવે છે તો ચાલો તેની બેનને જઈને લૂંટીએ તો આપણા વેર આગળ વધે એવું મારે તો એ પ્રધાનજી જી મહારાજ ઘોડીને તૈયાર કરો આપણા ઘોડીલા તૈયાર જ